गुजरात के वडोदरा के सुसेन रोड पर जीईबी का खंभा गिरने से घटी दुर्घटना में बाइक चालक बाल बाल बच गया। बरसात के बीच वडोदरा में अभी भी प्री मॉनसून की कार्रवाई चल रही है, जिसके तहत सुसेन रोड पर पेड़ों की ट्रिमिंग की जा रही थी। उस दौरान बिजली का खंभा अचानक से धराशायी हो गया और वहां से गुजर रहे वाहन चालक पर गिर गया, लेकिन टू व्हीलर के चालक ने हेलमेट पहना हुआ था, जिसके चलते वह बड़ी गंभीर चोट से बच पाया। इस मामले कई तरह के अब सवाल उठ रहे हैं। घटना की जानकारी पाकर शासक पक्ष के दंडक शैलेश पाटिल भी मौके पर पहुंचे। उन्होंने बिना कॉर्पोरेशन की इजाजत के पेड़ों की ट्रिमिंग के आरोप कॉन्ट्रैक्टर पर लगाए। आज भवन स्कूल थी सुसन सर्कल पर जे डिवाइडर आयु छे આપણે જગદીશ ફરસાણ કંપનીને ડિવાઇડર મેન્ટેન કરવા આપેલું કામ છે કોર્પોરેશને, પણ આજે એને જે ટ્રીમિંગનો કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાણ નથી। મેં અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના। આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે। તમે જુઓ રોડ પર એમને બધું કટિંગ નાખીને જતો રહ્યો છે। આજે કોઈ જાનહાનિ થાત તો કોના સિરે આ નાખત આપણે? એમ તો બન્યું નથી, ભગવાન સાથે હોય છે હંમેશા। પણ હું તો એનો વાક કરું છું કે જગદીશે જે કામ કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં એ ચલાવવા લેવામાં આવે નહીં। અને આજે અમે સ્ટ્રિક્ટલી એને નોટિસ કાં તો જે બી કાર્યવાહી કોર્પોરેશનના માધ્યમથી થશે એ અમે આજે કરવાના છે। ફોનિક સ્કૂલ જે આવી છે એમાં 1000 થી 1500 છોકરાઓ છે। આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી એટલે છોકરાઓની વેન સામે ઊભી રહે છે। બિચારાઓ ભૂલકાઓ રોડ ક્રોસ કરીને જામે જાય છે। એટલે કાલ ઉઠીને અત્યારનો ઠીક છે વાત, કોઈ બી દિવસે આની જાનહાનિ થશે તો જવાબદારી કોની? ફિનિક્સ ક્લાસની જ રહેશે। અને મેં એને અડધો કલાક પહેલાં ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી। છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે। એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે, જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે। એટલે હું પોલીસ કમિશનર સાહેબનું આ વિશે ખૂબ જ ગંભीरतापूर्वक ध्यान દોરવાનો છું। गुजरात के जूनागढ़ में सड़कों की बदहाली को लेकर आम आदमी पार्टी ने बीजेपी सरकार पर जोरदार हमला बोला है। जूनागढ़ शहर की सड़कें खस्ता हाल है, हर तरफ गड्ढे ही गड्ढे दिखाई दे रहे हैं। इसी मुद्दे को लेकर आम आदमी पार्टी की गुजरात प्रदेश महिला अध्यक्ष रेशमा पटेल ने बीजेपी सरकार को घेरा है। उन्होंने साफ शब्दों में चेतावनी दी है कि अगर कॉरपोरेशन की ओर से सड़कों की मरम्मत का काम तुरंत शुरू नहीं किया गया तो आम आदमी पार्टी जूनागढ़ महानगर पालिका कार्यालय में जाकर आंदोलन करेगी। જૂનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કેવું છે કે આજે જૂનાગઢ ખાડામાં ગયું છે। રોડ રસ્તામાં ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે। નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે। અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર ને માત્ર પત્રો લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે। શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, સત્તા ભાજપની છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે, એ પણ સંતો અને મહંતોની પવિત્ર ભૂમિની। મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જૂનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે તોડવાનું બંધ કરો, નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે। અમે ન્યાયની માંગ કરીશું, અમે સુધારાની માંગ કરીશું, એ ચોક્કસ છે। એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે, નહીતર આમ આદમી પાર્ટીની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય जनता पार्टी तैयार रहे। धन्यवाद। बड़ौदा जिले के सावली तालुका के आंगनवाड़ी कार्यकर्ताओं ने अपनी अतिरिक्त चुनाव ड्यूटी को लेकर विरोध जताया है। बड़ौदा के सावली तालुका में 175 आंगनवाड़ी कार्यकर्ता बहनों ने तालुका के मामलतदार को एक ज्ञापन सौंपा। बारिश के बीच बड़ी संख्या में आंगनवाड़ी बहनों ने नारेबाजी करते हुए विरोध जताया और अतिरिक्त कार्यभार को लेकर नाराजगी जाहिर की। હવે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે। અને સરકારે જે અમને મોબાઈલ આપે તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી। બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે। અત્યારે અમને જે સાહેબે બીએલઓની જે કામગીરી સોંપી છે એના માટે અમે 4 દિવસ પહેલા જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતું। આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા, પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી। બધી બહેનો 10 ચોપડી ભણેલી છે, કોઈ 12 ભણેલી, પણ જે 10 ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી। અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનોને ફાવતા નથી, તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે? અને શિક્ષકો છે, તલાટી છે,
એ લોકોને કામગીરી સોંપો ને, અને 75% શિક્ષકોએ કામગીરી લીધેલી જ છે. પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને લીધું. પણ આંગણવાડી વર્કરોને એટલું બધું કામ હતું, બહેનો નવરી જ નહીં થતી. અત્યારે અમારે નવી હાલમાં સીએમની કામગીરી ચાલી રહી છે, એટલે જે બાળકોનું વજન હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાની. તો બહેનો કેટલું કામ કરી શકે? અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બીએલઓની કામગીરી અમારી રદ કરે સાહેબ. અને બધી બહેનો અત્યારે અમે સાવલી ઘટકની અને દેશની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે. અમારી માંગ નહીં સંતોષે તો બધી બહેનો રાજીનામું આપવા બધી बहनों तैयार है। गौरी व्रत में अब बस कुछ ही दिन बाकी है और इसी के साथ ही वडोदरा के बाजारों में तैयारियों की धूम देखने को मिल रही है। वडोदरा शहर में गौरी व्रत की तैयारियां जोरों पर है। बाजारों में तैयार ज्वार बिकने शुरू हो गए हैं और श्रद्धालु खासकर महिलाएं और छोटी बच्चियां इन ज्वारों को लेने के लिए उत्साह से पहुंच रही हैं। गौरी व्रत या जया पार्वती व्रत मुख्यतः गुजराती ब्राह्मण समाज और हिंदू परिवारों में श्रद्धा के साथ मनाया जाता है। इस व्रत को अविवाहित कन्याएं और महिलाएं भगवान शिव और माता पार्वती से एक उत्तम जीवन साथी और सुखी वैवाहिक जीवन की कामना के साथ रखती हैं। હવે થોડાક દિવસમાં તમારે ગૌરી વ્રત આવી રહી છે। હવે એની બની અમે તૈયારી કરતા હોય છે। આ ગૌરી વ્રત નાની નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે। એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરો કરતા હતા અને વાવતા હતા। હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતું નથી। હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો। અમે આ ગૌરોમાં 5 ધાન્ય કરવામાં આવતા હોય છે, જેવું કે જુવાર છે, ઘઉં છે, તલ છે, વાલ છે, એવી રીતના અમે આ ગોરો વાવતા હોય છે। આમાં મહિલાઓનો ઘણો બધું યોગદાન રહેલો હોય છે। આ ગોરોમાં અમે આ છે ને લગભગ અષાઢી બીજ જ્યાંથી બેસે ને ત્યાંને બીજા દિવસે અમે ગોરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે। ત્યાં સુધી આ આવી ગઈ છે। તમે જોઈ રહ્યા છો કે આ ગોરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગોરોનો ભાવ છે એ લગભગ 50 રૂપિયાથી લઈ કે 100 રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે। हमें लड़की पसंद है। कुंडली भी मिलती है भैया। काफी हॉट है। कोने कोने में हवा नहीं पहुंच रही? स्विच टू RR सिग्नेचर ब्रॉडवे फैंस विद कर्व प्लेट्स जो हवा पहुंचाए कोने कोने में। फीलिंग लाइक अ वाव। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Indians have so many vehicle choices: SUV, CUV, MUV, but only for four-wheelers. Two-wheelers have to choose between the comfort of a scooter or the performance of a bike. That's why BG Electric brings to you. Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and an all-metal body that's super strong, BG Electric presents India's first RUV. After all, the roads are the same. Why should only four-wheelers have all the luxury? V&M Foundation, transforming lives, empowering communities. Inspired by the late Sri A.D. Vyasa's life journey, the V&M Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. V&M Foundation is working on issues that can improve the society today and tomorrow: health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an 80G tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918734872606 or 919879572606। गुजरात के वडोदरा में 2 इंच की बरसात से ही प्रशासन की व्यवस्था की हकीकत उजागर हुई है।
वडोदरा के अकोटा क्षेत्र में स्थित दिनेश मिल रोड और साईं बाबा मंदिर के पास रहने वाले लोगों को बारिश की शुरुआत में ही परेशानी का सामना करना पड़ा। शहर में बीते दिन केवल 2 इंच बारिश हुई, लेकिन इससे ही गरनाला ओवरफ्लो हो गया और नाले का गंदा पानी आसपास की कॉलोनियों और दुकानों में भर गया। नगरी वडोदरा में सत्ताधीशों द्वारा विकास विकास विकासना नारा आपवामां आवता होय छे। वडोदरानो आ जे विकास छे ए आपने हूँ बताऊं, आने विकास कहेवाय के विनाश कहेवाय, आपने हूँ सवाल करी दઉં છું। આજે આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે અડધો પોણો ઇંચ વરસાદ પડ્યો। અલગ અલગ મીડિયાના માધ્યમથી આપણે અહીંયા લાઈવ કર્યું અને જનતાને બતાવ્યું કે આ જે જગ્યાએ અડધો પોણો ઇંચ વરસાદમાં દિનેશ મિલની પાસેમાં આવેલું જે નાડું છે એ કેટલું ભરાઈ ગયેલું અને કેટલું રિસ્કી હતું। આજે એના કરતાં અત્યંત ભયંકર પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ। આજે જે પાણી અહીંયાથી વહી રહ્યું છે એ આપણે જોઈએ કે તમામ આ જે પાણી આવે છે એ માત્ર ને માત્ર ગટરનું પાણી આવી રહ્યું છે અને એટલું અહીંયા પાણીનો ફ્લો એટલો બધો છે કે અહીંયાથી કોઈ માણસ જો આવે કે જાય તો એ તણાઈ જાય એ રીતની પરિસ્થિતિ અહીંયા છે। વડોદરાની જનતાને અમે કહેવા માંગીએ છીએ આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ના કરતા, કારણ કે ખૂબ રિસ્કી માર્ગ થઈ ગયો છે। અહીંયાથી જાનહાનિ થઈ શકે એ પરિસ્થિતિ છે। આ જાડી ચામડીના મગર કરતા જાડી ચામડીના જે અધિકારીઓ જે બેઠા છે એ લોકોને હું જણાવવા માંગુ છું, આ વસ્તુનો તમે જો ઉકેલ નહીં લાવો તો અમે આ બાબતે મોટું આંદોલન કરીશું અને આ મારી ચેતવણી તમે સમજી લો, કેમ કે વારંવાર આપણે રજૂઆત અમે કરીએ છીએ, અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને અમે રજૂઆત કરીએ છીએ, પણ તે છતાંય આ પરિસ્થિતિ યથાવત છે। પહેલા પણ આ પરિસ્થિતિ હતી, વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા અમારે ભોગવવી પડે છે। એટલે મહેરબાની કરીને આ અમે તમને લાસ્ટ વોર્નિંગ આપીએ છીએ કે આ જે જગ્યા છે આનું પ્રોપર તમે કામ કરો, જેવો વરસાદ રોકાય એવું પ્રોપર કામ કરો અને એનું પરમનન્ટ સોલ્યુશન લાવો। અહીંયા કોઈ જાતના બેરિકેડિંગ લગાવવામાં નથી આઈડિયા। અહીંયા જો કોઈની જાનહાનિ થશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આ વીએમસી ના અધિકારીઓ અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો રહેશે। આપના માધ્યમથી હું આજે આ સ્પષ્ટ કરીને આપને કહેવા માંગુ છું કે અહીંયા કોઈ બી જાતની આ પાણીના કારણે, પાણી ભરાવના કારણે જો જાનહાનિ થશે તો એના જવાબદાર આ જે લાગતા વળગતા अधिकारियों અને લાગતા વળગતા कॉर्पोरेटर रहते। मुहर्रम के पावन अवसर पर आज कत्ल की रात मनाई जा रही है। इसके बाद कल ताजियों का विसर्जन किया जाएगा। ऐसे में शांतिपूर्ण विसर्जन सुनिश्चित हो, इसे लेकर वडोदरा पुलिस कमिश्नर ने सख्त एक्शन प्लान तैयार कर लिया है। આજે કતલની રાત ને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં 196 તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયા તલાવ અને અન્ય 9 જગ્યાએ થનાર છે। આ અંગે શહેર તાજિયા કમિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી, તળાવો, ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો, લોજિસ્ટિક્સ, ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે। આજે અને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓનું ડીસીપી, 13 એસીપી, 2000 જેટલા કોન્સ્ટેબલરી, 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી, 7 એસીપી અને 15 પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આવેલા છે અને સાથે સાથે 4 કંપની એસઆરપીએફને પણ તૈનાત કરી છે। સમગ્ર તાજિયા પ્રોસેશન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ના બને, નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી, પ્રોહિબિટરી ઓર્ડર જાહેર કરી છે। તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસાર ના થાય, વાહનો લાવવાની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપણે વિનંતી કરીએ છીએ। महाराष्ट्र में चल रहे मराठी हिंदी भाषा विवाद के बीच आज मराठी एकता रैली निकाली गई, जिसमें उद्धव और राज ठाकरे एक साथ नजर आए।
महाराष्ट्र में हिंदी को लेकर जारी विवाद के बीच उद्धव ठाकरे और राज ठाकरे की मराठी एकता पर मुंबई के वर्ली डोम में रैली जारी है। इस मौके पर राज ठाकरे ने कहा, मैंने अपने इंटरव्यू में कहा था कि झगड़े से बड़ा महाराष्ट्र है। 20 साल बाद हम एक मंच पर आपको दिख रहे हैं। हमारे लिए सिर्फ महाराष्ट्र और मराठी एजेंडा है, कोई राजनीतिक एजेंडा नहीं है। उन्होंने कहा, जो बाला साहेब ठाकरे नहीं कर पाए, जो और कोई नहीं कर पाया, वो देवेंद्र फडणवीस ने कर दिखाया, हमें एक कर दिया। आपके पास विधान भवन में ताकत है, लेकिन हमारे पास सड़कों पर ताकत है। इसे विजय रैली नाम दिया गया है और इसमें कांग्रेस और एनसीपी शामिल नहीं हुई है। ये रैली किसी भी झंडे या पार्टी के बैनर तले नहीं की जा रही है और कहा गया है कि मराठी एकता के लिए सभी दल साथ आ सकते हैं। उधर करीब 20 साल बाद उद्धव और राज ठाकरे एक मंच पर नजर आएंगे। आखिरी बार 2006 में बाला साहेब ठाकरे की रैली में साथ दिखे थे। जम्मू कश्मीर में 5000 साल पुराना मंदिर फिर से चमका है। जम्मू कश्मीर के कुपवाड़ा जिले के गगलूसा गांव में स्थित प्राचीन शारदा मंदिर को 35 साल बाद एक बार फिर से संजीवनी मिली है। लगभग 5000 साल पुराने इस ऐतिहासिक मंदिर का नवीनीकरण कार्य स्थानीय लोगों की मेहनत और मंदिर कमेटी के प्रयासों से पूरा किया गया है। मंदिर कमेटी के प्रमुख अशोक कुमार टिकू ने इस पहल में स्थानीय लोगों की भूमिका की सराहना करते हुए कहा कि वर्षों से इस धरोहर को सुरक्षित रखने में गांव वासियों ने जो योगदान दिया है वो सराहनीय है। उन्होंने प्रशासन का भी आभार जताया, खासकर डिप्टी कमिश्नर कुपवाड़ा का, जिन्होंने खुद मंदिर स्थल का दौरा कर मरम्मत कार्यों को प्रोत्साहित किया। हम बहुत खुश हैं कि हम 35 साल के बाद आज अपने मंदिर को वापस तामीर करने के लिए इस जगह पे पहुंचे हैं और हमें बहुत खुशी है इस चीज़ की कि हमारी नींद खुल गई और इस जगह पे पहुंच के हमें लगा कि हम काफ़ी देर से सोते रहे और हमारी जो रिलीजियस प्लेसेस हैं उनका बहुत बड़ा नुकसान हुआ। जैसे आप ये देख रहे हो और मैडम ने आपको पहले भी कहा, ये मंदिर 5000 साल पुराना है। आर्कियोलॉजिकल डेटिंग नहीं हुई है, मगर मैं भी एक साइंटिस्ट हूँ। मैं उस तवाज़े से कह सकता हूँ कि जो पत्थर इसमें लगे हुए हैं ये 2,500 किलो के हैं। 6 फीट का ये पत्थर है, ये आज का नहीं है। और जब हम ऐसे मंदिरों को देखते हैं जो पटन में है, मारतंड में है, अवंतीपुरा में है, तो ये उन्हीं पत्थरों की मंदिरों की श्रृंखला में एक मंदिर है जो यहाँ पे बनाया गया। और सबसे बड़ी बात इस मंदिर की जो आर्किटेक्चर है वो पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में जो शारदा टेम्पल है, जो शारदा यूनिवर्सिटी हुआ करती थी, उसके तर्ज पे बिल्कुल वैसे का वैसा बनाया हुआ है। उसका कुंड भी वैसे का वैसा बनाया हुआ है, तो इसकी महानता उसे दर्शती है। और यहाँ पे एक तीर्थ का भी प्रावधान है। यहाँ पे 3 कॉन्फ्लुएंस होती है, 3 दरिया एक साथ मिलते हैं, 3 स्ट्रीम्स एक साथ मिलती हैं। तो हमारी कोशिश यही है कि ये मंदिर बने और इसमें हमारे को लोकल्स ने बहुत यहाँ पे सपोर्ट किया। और लोकल्स ने हमें सपोर्ट ही नहीं किया, इन्होंने हमें एनकरेज किया। इन्होंने हमें फोन कर करके बुलाया कि आपका मंदिर गिर गया है, आपके मंदिर में ये पत्थर इस तरह से गिरा है, आज मंदिर की दीवार गिर गई, आज मंदिर की छत गिर गई। हमारे अंदर जो डर बैठा था वो आस्ता आस्ता निकला, हम यहाँ तक पहुंचे। हमारे से पहले जो इसकी एक ट्रस्ट बना हुआ है, शारदा माता आश्रा फंड ट्रस्ट, वो बहुत पुराना ट्रस्ट है, 1978 का ट्रस्ट है। उन्होंने 1978 में जो ट्रस्ट बनाया है, उस ट्रस्ट ने लिया डोनेशन, पूरे जो डोनेशन 100 रुपया, 1 रुपया, 10 रुपया, लाख रुपया, जिसने जो डोनेशन दिया वो डोनेशन इकट्ठा किया खुद के पैसे से। अब हम इसको शुरू करें। हमें अभी तक कोई सरकारी मदद नहीं मिली है। हम आगे चाहेंगे कि सरकार इसके तवज्जो दे, ऐसे मंदिरों को खड़ा करे, और ये टूरिज्म सर्किट के लिए बहुत बड़ी इंपॉर्टेंट चीज़ है। मैं तो खुश हूँ, हम पूरे यहाँ के लोकल सारे खुश हैं इसमें कि इनका स्थान है, ये अपने स्थान पे आए और यहाँ रहे। इनकी मिल्कियत है, यहाँ पे ये रह रहे थे। कुछ पॉलिटिकल कुछ इश्यूज हुए थे और इनको यहाँ घर छोड़ना पड़ा, तो शुक्र है अल्लाह का कि ये फिर से वापस आए। हमारी बॉडी का एक हिस्सा है ये, तो हम इनके बिना अधूरा है। तो आप जानते ही, आप देख सकते हैं यहाँ पे कितनी भी यहाँ लोकल्स आए हैं इनको वेलकम करने के लिए। हम इनका वेलकम करते हैं कि ये जल्द से जल्द आ जाए और अपना टेम्पल को मुकम्मल करे।